અને આપણે ઈંડા અંદર નાખી દઈશું. ધ્યાન રાખીને આવી રીતે આપણે હલાવી નાખવાનું એટલે મિક્સ થઈ જાય બધી બાજુ. એવી રીતે બનાવ્યું છે કેન્ચી વેફરનો ટેસ્ટ લેવા માટે જ તે સ્પેશિયલ. અને કેવું મસ્તીનું બન્યું છે અને કેવું જોરદાર બની લાગે તમને. તો હાલો મિત્રો, કેમ છે આપ સબ બચ્ચે હો? સ્વસ્થ હોય તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. તો આજની રેસીપી બહુ જોરદાર અને મજાદાર બનવાની છે. અને તમે કોઈ દી નહીં ખાધી હોય ને કોઈ દી તમે ઘરે બનાવી નહીં હોય તો એવી બનાવવાના છે ને એવી મસ્ત મજાના આપણે રેસીપી બનાવવાના, એટલે ઈંડાની વાનગી બનાવવાના છે આજે આપણે. તો ઈંડાની વાનગી આપણે નવી જ રીતે બનાવવાની છે. તો તમે જોઈ શકો છો કે આ છે કેન્ચી વેફર. અને તમે જો તમે તીખું અને ચટપટું ખાવાની જો તમને મજા આવતી હોય તો તમારે કેન્ચી વેફર લેવાની, એમાં તમારે બનાવવાનું તો બહુ મસ્ત બનશે. અને જો તમે તીખું ઓછું ખાતા હો તો જે મીડિયમ તીખી આવે છે તો એ વેફર લેવાની. તો આ આપણે વેફર લઈ લીધી છે. ત્યારે આપણે ચટપટું એટલે તીખું ખાવાના શોખીન છીએ તો એ માટે આપણે લઈ લીધી છે કેન્ચી વેફર. તો આની અંદર આપણે ઈંડા બાફી અને કાઢીને મસ્ત મજાના બનાવવાના છે. તો કઈ રીતે બફાય ને કઈ રીતે આપણે આને બનાવાય તો પૂરેપૂરો અમારો વિડીયો જોઈજો. પણ તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી આવો, નવો હોય તો જરૂર કોમેન્ટ કરી નાખજો. તો આ લઈ લીધી વેફર ને આપણે આને કરી નાખશું ભૂકો. તો આવી રીતે આપણે આને ભૂકો કરી નાખ્યો છે. અને હાવ બહુ ભૂકો નથી કર્યો. અને હરેકમાં સ્વાદ બેસી જાય એ માટે આપણે એને ભૂકો કરવો પડે. અને આ જે વેફર જાય અંદર તો ઈંડાની રેસીપીમાં તો બહુ મસ્ત સ્વાદ આવે છે. તો ચાલો હવે જાજો તમારો સમય નહીં લો, હવે આપણે ફટાફટ કરી નાખવી રેસીપી શરૂ. તો હવે આપણે જો વેફર આવી રીતે તોડી નાખવાની. તમે જોઈ શકો છો કે અંદર ભૂકો થઈ ગયો છે. તો આવી રીતે. અને હવે આપણે થોડાક કાંદા નાખવાના. થોડાક કાંદા નાખી દઈશું. થોડાક ટામેટા અંદર નાખી દઈશું. અને હવે આપણે આની અંદર નાખીશું ઈંડા. તો આવી રીતે કરી અને આપણે ઈંડા અંદર નાખી દઈશું. ધ્યાન રાખીને તો આવી રીતે આપણે ધ્યાન રાખીને નાખી દઈશું અંદર. તો હવે આપણે સ્વાદ અનુસાર આપણે આની અંદર નમક નાખી દઈશું, એટલે મીઠું નાખી દઈશું. તો સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દીધું છે. અને હવે આપણે સમસી લઈ અને અંદર આપણે હલાવી નાખશું અરખાયા. તો આવી રીતે આપણે હલાવી નાખવાનું એટલે મિક્સ થઈ જાય બધી બાજુ, ક્યાંય બાકી ન રહે. તો આવી રીતે કરી નાખ્યું છે આપણે. અને હવે આપણે અંદર નાખી દેવાનું છે 1 ચમચી તેલ. તો 1 ચમચી એટલે આપણી પાસે એક પાવડું આપણે છે એટલે એક પાવડું આપણે નાખી દીધું, એટલે મતલબમાં 1 ચમચી આપણે તેલ નાખી દેવાનું છે. અને એમાં આપણે પાછું હલાવી નાખવાનું છે. તો આવી રીતે રાખી અને ખૂબ હલાવી નાખવાનું. તો બધો મસાલો આપણો મિક્સ થઈ જાય. જો આમાં આપણે કાંઈ નથી બીજું કાંઈ નાખવાનું કે નથી મરચું નાખવાનું કે એવું કાંઈ નાખવાનું નથી. તો આની અંદર આપણે કેન્ચી વેફર લીધી છે એટલે આપણે કાંઈ નાખવાની જરૂર નથી. અને સ્વાદ અનુસાર થોડુંક આપણે આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું. જો તમારી પાસે પડ્યો હોય તો નાખી દેવાનો. તો શું છે કે અંદર જ્યારે બફાય ને એટલે સ્વાદ મસ્તીનો બેસી જાય તે માટે. અને હવે આપણે આને આવી રીતે હલાવી નાખીશું ફૂલ. તો જો અત્યારે થઈ ગયું છે આપણું ટેક્સચર તૈયાર. તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે આને. તો હવે આને આપણે છે ને આવી રીતે કરી આવી રીતે વાળી નાખશું. ક્યાંયથી હવા લીક ન થાય એ પ્રમાણે આપણે આને વાળી નાખશું. અને જો તમારી પાસે ટેપલર હોય, જો આવું ટેપલર હોય તો તમે ટેપલર વડે એને મારી દેજો, એટલે હું છે કે હવા ક્યાંયથી જાય નહીં તે માટે. તો હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આને આપણે બાફા મેકવાનું છે. તો આને બાફા મૂકી દેવી. તો હવાને આપણે આમ બાફા મૂકી દઈશું. પાણી ગરમ થવા મૂકી દીધું છે. અને હારો આપણે આવી રીતે એને બાફા મૂકી દઈશું. અને જે મોઢું છે એ મોઢાને આપણે ઉપર જ રાખશું. તો શું છે કે પાણીમાં જાય નહીં અને વાંધો આવે નહીં તે માટે. તો આને આપણે આમને બાફા દઈશું ઘડીક. તો જો બફાઈ ગયું છે ને હવે આપણે શેક કરીશું. અને પહેલાં તો આપણે પીનું કાઢી નાખશું. એક પીન વ્યવસ્થિત કાઢી અને એક બાજુ પાછા મૂકી દઈશું. અને હવે આપણે જોઈશું કે આપણું બફાઈ ગયું છે કે નહીં. કેમ કે આમ નામ તો આપણને ખબર ન પડે. આપણે 10 થી 15 મિનિટ આપણે એને બફાવા દીધું પાણીમાં, એટલે એ અંદાજ ઉપરથી ખબર છે કે લગભગ બફાઈ ગયું હશે.
તો હવે આપણે પહેલાં ચેક કરશું. તો બફાઈ ગયું છે. તો હવે આને આપણે છે ને આવી રીતે કરી તો જુઓ કેવું મસ્ત મજાનું બફાય અને કમ્પ્લીટ થઈ ગયું છે. થોડુંક કાચું છે પણ હાલ છે. તો આવી રીતે આપણે એને બનાવ્યું છે અને આપણે એને બાફ્યું છે. તો આવી રીતે આપણે એને કટિંગ કરી નાખ્યું છે અને તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું કટિંગ થયું છે અને એકદમ સૂપ અને મસ્ત ચીના થઈ ગયા છે. તો આવી રીતે આપણે કટિંગ કરી નાખ્યું છે. થોડુંક બાકી રહ્યું છે ખાલી. તો જુઓ થઈ ગયું છે કમ્પ્લીટ અત્યારે. તો ગ્રેવીમાં બનાવીને ખાશું ને તો બહુ મજા આવશે ખાવાની, તે માટે. તો હવે આને આપણે પહેલાં ગ્રેવી બનાવી નાખવી ને પછી આપણે આને અંદર નાખીને મસ્ત મજાનું શાક બનાવી નાખવી. હવે આપણે મૂકી દીધી છે કઢાઈ અને હવે કઢાઈમાં આપણે તેલ નાખી દઈશું. ત્રણ પાવડા જેટલું આપણે તેલ એડ કરી દીધું છે અને હવે આપણે લસણની કળું નાખી દઈશું. હવે આપણે જીરું નાખી દઈશું અને આપણે તળવા દઈશું ઘડીક. તો આપણું લસણ ને આપણે બે વસ્તુ સડી ગયું છે એટલે હવે આપણે કાંદા એટલે ડુંગળી એડ કરી દઈશું અંદર. હવે આપણે આને આમને ઘડી સડવા દઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર ફરી ન જાય ત્યાં સુધી. તો હવે આપણી ડુંગળી સડવા આવી ગઈ છે એટલે આપણે આદુ લસણ નાખી દઈશું અંદર. તો આપણી પાસે આદુ લસણનો પેસ્ટ છે એટલે આપણે પેસ્ટ એડ કરી દઈશું 2 ચમચી જેટલો. અને જો તમારી પાસે ખાંડેલું અથવા કૂટેલું હોય તોય પણ હાલે. હવે આપણે ટામેટા એટલે ટમાટર એડ કરી દઈશું. એને આપણે ઘડી સડવા દઈશું અને સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું. જ્યાં સુધી ટમેટાનું પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે ટમેટા સડવા દેવાના છે ને ટમેટા આવ બળી જવા જોઈએ. એટલે ટામેટા સડવા દઈશું આપણે આમને. તો હવે આપણે ટામેટા સડી ગયા છે ને ડુંગળી ને સડી ગયું છે. તો જે આપણે આમાં દહીં નાખ્યું છે અને આદુ હું આપણે મરચું, હળદર અને કાશ્મીરી મરચું ને આપણે ધાણા જીરું ને બધું આપણે એડ કર્યું છે. હવે આપણે મસાલાને સડવા દઈશું. આ ગ્રેવીમાં આપણે બધી વસ્તુ નાખી છે અંદર. તો આપણે ઘડીક મરચાંને આપણે મસાલાને સડવા દઈશું. તો હજી આપણે થોડુંક પાણી નાખવું પડશે તો હવે આપણે પાછું નાખી દઈશું અંદર. તો થોડુંક પાણી એડ કરી દઈશું કે તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું. તો આપણે જેટલી ગ્રેવી જોઈતી છે એ પ્રમાણે આપણે પાણી એડ કરી દીધું એટલે પાણી આપણે એટલું નાખી દીધું છે. તો હવે આને ઘડીક સડવા દઈશું અને હવે આપણે 1 ચમચી જેટલો આપણે ઈંડાનો મસાલો આવે ઈંડા કરીનો તો એ આપણે મસાલો નાખી દઈશું. અને મસાલાને આપણે સડવા દઈશું અને હવે આપણે કસ્તુરી મેથી નાખી દઈશું સોળી. તમે એની ગ્રેવી જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે. અને હવે આપણે એની અંદર નાખી દઈશું આપણા જે આપણા ઈંડા હતા એ.
અને હવે આપણે એને હલાવી નાખશું. અને હવે આપણે આને ઘડીક 10 મિનિટ આને આપણે ઢાંકી અને સળવા દઈશું. તો હવે આપણે જોઈશું. તો જુઓ મસ્ત મજાનું બની અને કમ્પ્લીટ થઈ ગયું છે આપણું શાક. અને હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. હવે આપણે એને હલાવી નાખીશું. તો જો મિત્રો આવી હતી અમારી કોશિશ બનાવવાની અને મસ્ત મજાનું બન્યું છે. તો તમને કેવું લાગ્યું છે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. તો હવે એને આપણે ઉતારી લઈશું. તો જો કેવું મસ્ત મજાનું આપણે વેફરમાં બનાવ્યું છે શાક. અને વેફરમાં જ બાફીને બનાવ્યું છે. તો થોડીક તો આપણે ગ્રેવી જોઈ. તો એના માટે ગ્રેવી તો નથી પણ એકદમ કોરું શાક બનાવ્યું છે અને મસ્ત મજાનું બન્યું છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે તમે બનાવો તમને મજા આવશે ખાવાની. અને આમાં આપણે કેન્ચી વેફરનો ટેસ્ટ આવવાનો છે. તો એ માટે આપણે આવી રીતે બનાવ્યું છે. કેન્ચી વેફરનો ટેસ્ટ લેવા માટે જ તે સ્પેશિયલ. અને કેવું મસ્તીનું બન્યું છે અને કેવું જોરદાર બની લાગે તમને. તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું ખાવા માટે. તમે એને બટકા જોઈ શકો છો કે બટકા કેવા જોરદાર બન્યા છે. કે બફાણું જે રીતનું છે ને મિત્રો બહુ મસ્ત લાગે છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઈક કરી હોય. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. ફરી પાછા એક નવી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.